એક નાનો એવો ટૂંકો પછી આપણે વર્ષિંગ ગઢાના જે પર બે વાત છે કારણ કે જૂની યાદી છે ઈ ચાલુ પગથિયું છે આપણે કિલોર કરે સરોવરની માલપા શાયર દેવ કહેતા હસડા કિલો હસડા શાયરની લેરું થાય હસડા કિલોર કરે અને શાયરની માલપા લેરું આવે બની એવું હસડા ને પોરણ ને વાદ જાગ્યો હસડાએ વાત કરી સાંભળો સાંભળો મારી નાથ શાયર દેવને વાલામાં વાલા હોય તો અમે હસડા શ્રી પોરણે વાત કરી જવા દો બાપ શાયર દેવને જો વાલા વાલું હોય ને તો મેં પોરણ હસડાએ ના પાડી કે ના શાયર દેવને જો વાલા વાલા હોય તો મેં હંસ વાત કરતા વાર લાગે શાયર દેવને બોલાવી નિયા કરાવે સાંભળો હસડાએ શાયર દેવને બોલાયો જે હજારો હસડા હતા એ ભેગા થયા કે આપણે શાયર દેવ પાસે નિયા કરાવવાનો છે કેવું કે શાયર દેવને વાલા વાલું કોણ પોરણ છે કે આપણે હસડા છીએ શાયર દેવ આવીનું ભાર્યા
સાયર દેવે વાત કરી બોલો બોલો મને હસડ્યો બોલો મારી પોરને બોલો હામો સાયર દેવે વાત કરી કે મને શું માટે બોલાવ્યો છે હસડાએ વાત કરી કે સાયર દેવ તમને પોરણ વાલી છે કે અમે હસડા વાલા હવે નિયા હાસો કરો જર તરાજુ જો બને તાર સત હોય યા નમી કા તો સાયર દેવો હતો ફોટો નિયા થાય હસડાને વાત કરી સુખું કેવું સુખી રહેવું સાંભળો મારા હસડો તમે હંસો કદાચ મારા સરોવરની માલિપા હાસા હીરા માણેકનો મોતીનો સારો કરો છો અને કદાચ સંગ કોઈ એવો સમય આવી જશે અને સરોવરની માલિપા મારું પાણી હુકાઈ જશે તો તમે વયા જશો તમે ઉડી જશો પણ આ જે પોરણ છે ને એ મારા હારે હારે હુકાઈ જાય છે પણ જાય છે મને એટલે મને વાલા વાલી હોય મને પોરણ છે આનો કવિએ શબ્દમાં કીધું છે અને મિત્રો આપણા સમાજની માલિપા જો તો આપણી પેઢીની માલિપા નાચેલો રહેતો હોય છે ને નાચ એ કદાચ સમય જતા વાર લાગે અને એ વયો જાય પણ જે વસ્તી હોય જે વો હોય વાણીઓ હોય પઢિયાર હોય એ પેઢી મૂકીને નહીં જાય એટલે આપણી પેઢીની માલિપા પોરણ ગણો ને તો વસ્તી છે વો છે પઢિયાર છે એને પોરણ કીધી છે અને હંસ રહ્યા ને એને નાચ કીધી આ સોનિયા કર્યો એ હંસડાને હારું લાગ્યું નહીં હંસ હતો એને વાત કરી હંસે હંસડીને વાત કરી પોતાની પ્રજાને વાત કરી જે કોઈ વસ્તી હતી હજારો હંસડા હતા લાખો હંસડા હતા એને બોલાવીને કીધું કે શાયર દેવે આપણો નિયા હાસો તો હવે ઉડી હાલો હંસે કીધું સરોવરની માલપાથી હંસડા ઉડી હાલ્યા સરોવર હુનકાર થઈ ગયો મરી નાજ ઉડી જા હંસડા સરોવર સુમકાર બની જોયા મરી નાજ કોને કેવી દુઃખની વાતો હંસડા હતા બધા ઉડી જા મરી નાજ સરોવરની માલપા હંસડા બધા હતા ઉડી ગયા સરોવરનું પાણી થમી જે સાયરમાં લહેરો થતી હતી એ લહેરો થતી બંધ થઈ વાત કરતા વાર લાગે સવારનો પ્રભાતનો સમય થાય હાથમાં કળશ લઈ સૂર્યનારાયણની પૂજા કરે સૂર્યનારાયણને સ્મરણ કરતા આમ જ્યાં ઉપર જોયું તો આભમાં આમ ઉપર જોયું રાજા હતા રાજન હતા હાથમાં કળશ લઈ ગયું છે સૂર્ય દેવની સ્મરણ કરી
આમ જોયું તો અજા આખો આભ રહ્યું ને આખો આભ હસડાથી ઉડતા 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 રાજાએ વાત કરી હાંભળો રાજાએ અવાજ દીધો રાજાએ આવાજ કર્યો કે બાપ એ મારા હસડો ક્યાં ઉડી આયા રૂપાવટીમાં આમ જા ધ્યાન થઈ હસડાએ ધ્યાન કરી આ તો હંસ હતો આને તો ખબર હતી કે આ રાજા કોણ અને ઈ રાજા કોણ સડી સડીનો ન્યાય કરનારો રાજા વીર વિક્રમ બધા હસડા હતા ઈ આવીને બેઠા રાજાએ વાત કરી હંસ રાજા હતો ને વાત વિહામો લીધો આશરાનો ધર્મ આશરો આપ્યો હાંભળો આશરો આપ્યો આશરાનું ધર્મ હંસે વાત કરી વિહામો લ્યો રાજાએ વાત કરી કે હે હંસડો મારી નગરીની માલિકા મારા મહેલની માલિકા વિહામો હંસે ખાડ 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 દાંત કાઢ્યા રાજાએ પૂછ્યું રાજા વીર વિક્રમે પૂછ્યું કે કેમ હસો છો કે રાજા અમે હાસા હંસી અમે સરોવરની માલિકા મહાસાગરની માલિકા અમે હાસા હીરા મોતી માણેકનો સારો કરીએ છીએ અમને આવું ભોજન છે તો આવું અમને ભોજન મળશે ઓહો રાજા વીર વિક્રમે કીધું તો ઓહો એ મારી ભગવતીનું દીધેલું મારા પાસે બહુ છે બાપ રાજા વીર વિક્રમે સિપાહીને બોલાવી સાંભળો આપણી મહેલની માલિકા આપણા રાજની માલિકા હાથ કોઠી છે આસા હીરા માણેકની બધી ખોલી મૂકો અને જે હંસ જે પણ સારો કરે એને સારો કરવા દે આવો આશા મારો વાલો એ મારો વાલો યામો માઝમરા કેટલી બદરી રાતનો ગજરો થયો બધી પડદા હોઈ ગઈ છે બધા હસડા ઉતા છે પણ રાજા એક બાજુ રાજા વીર વિક્રમ જાગે અને એક બાજુ હંસ રાજા જાગે અડધી રાતનો સમય થયો માધમ રાત ઢળી ગઈ અને હંસ એક ખોણામાં બેઠો 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 દડ 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 આહુડાની ધારું પડે છે આહુડાની ધારું પડે અને રાજા વિક્રમ હાલો હાલ જોઈ માહે જઈ
हंस ने बात करी कि हवे मन दुख की बात कर केम रोवो छो केम रडो छो हंस से बात करी कि राजा हमें सरोवर नी मालबा हमें राजा भाई विक्रम जैसे कि एम कहवाय से कि हमें निया करावता था हमारा शायर देव भाई कि पोरण वाली से कि हमें हंस वाला से अने हंसड़ाए ये बात करी એટલે રાજા વિક્રમ સમજી ગયા કે શાયર દેવે નિયા કર્યો ને હાસો અને અમને હંસને નો ગમ્યું અને મેં ઉડી હાલ્યા કે હે તો કદાચ અતારના ઘડીએ અમે અહીંયા બેઠા છીએ તો શાયર જેવું શું કરતો હોય છે હોશિયારો આહુડું પડે એ હોશિયારો જાની હાકો નાખે રાજા વીર વિક્રમ વાત કરે સાંભળો બાપ તમારું જો ઓછાઓ આહુડું પડશે દુખી ના કદાચ તમારો શાયર દેવ કદાચ તમારા પાસે ભૂલ માંગે તો તમે પાછા વહી જાઓ અડધી રાતે રાજા વીર વિક્રમ હાલી નીકળે સરોવર પાસે શાયર દેવ પાસે જઈને ઉભા રહે સાંભળો સાંભળો વાતો કરી धीरे 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 जई शायर देव पाए जईने आम जोवे ता शायर देव दर 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 आहुडे रोवे छे राजा विक्रमे विचार कर्यो एक बाजू हंसड़ा रोवे छे एक बाजू शायर देव रो पाए जई शायर देव ने पूछे छे कि केम रोवो छो केम रडो छो કે હાંભળો વાળા રાજા વિક્રમ હાંભળો તમે સડી સખીનો ન્યા કરો મારા હસડાએ મારા પાસે નિયા કરાવ્યો અને મેં નિયા હાસો કર્યો પણ હંસને હારો લાગ્યો નિયા વાલો લાગ્યો એમ તો તમે હાસો નિયા કર્યો છો તો તમે દુઃખની વાત કરો दुख की बात से बा कि मारो सरोवर नी मालबा ई सारो करता अने सरोवर नी मालबा रेठाण करता आया आसरो होतो तो कदाच जा हसे कदाच इने सारो कर्यो हसे चीप रहता हसे तो ई बात तो मने दुख से ने मारा सरोवर नी मालबा पानी थमी गયું છે અને શાયર માં લહેરો થાતી નથી दर 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 आहुडानी धारो थाय राजा विक्रम बात करे एक बाजू हंसड़ा रोवे से एक बाजू सरोवर रोवे से दुखनी बात करी राजा विक्रम ने विचार दियो बात करता वार लागे राजा विक्रमे बात करी के સાંભળો કદાચ હસડા આવીને ભૂલ માંગે તો શાયર દેવ વાત કરી કે કદાચ મારા હસડા મારા પાસે પાસા હલાવું ને તો હું ભૂલ માંગી લઈશ કોણ મનાવે आए मारा हसड़ा ने कौन मनावे हाली निकले राजा विक्रम
પોતાના રાજમાં જઈને ઉભા રહે હસડાને જઈને વાત કરે કે આપણો હસડ્યો તમારો શાયર જેવું રોતો તો હસડાને વાત કરી કે હે બાપ શું વાત કરો છો કે તમારો શાયર જેવું રોતો તો એકલો બેઠો બેઠો અને એકલ થઈ ગયો છે હસડાએ વાત કરી બાપ કદાચ અમે ભૂલ માંગી લેવી તો કે હાલ બસ્તી હાલી નીકળી સરોવર પાસે જઈ શાયર જેવું જ્યાં હસડાને જોવે શાયર જેવું જ્યાં હસડાને જોયા ભેટી પડે હંસ રાજાને ભેટી પડે ચા ગયા તા મારા હસડામને મૂકીને એકલો એક બીજા એક બાજુ શાયર જેવું ભૂલ માંગે એક બાજુ હંસ ભૂલ માંગે પણ જે દૂધનું જે ભાગ્ય હતો ને રાજા વિક્રમ બની ગયા અને બેનો ભેટો કરાવી પાછા હસડાને કીધું કે વિહામો લઈ ગયો બાપ પણ શાયર દેવે વાત કરી કે આટલા દિવસ તમે ક્યાં હતા અને તમારો જે હાસા મોતીનો સારો છે એ તમે ક્યાં કે રાજાના રાજમહેલની માલબા હાથ કોઠી હતી એ હાથે હાથ કોઠી અમને ખોલી આપી કીધી શાયર દેવે વાત કરી કે સાંભળો મારી હસડો આ જેટલી પ્રજા છે ને જેટલી વસ્તી છે ને રાજા વિક્રમ ને જઈ અને આ હાથ કોઠી છે ને પણ 14 કોઠી ભરાય ને એટલો સારો લઈ આ જગ્યાની મારી પાસે લઈ હાસા મોતી લઈ અને રાજા મહેલમાં જઈને અને આપી દો આવું ભરણ પોષણ તારો સમય થયો તારો વાતુનો કરી દેવીની વાતુનો સમય થયો જીમ શાયર દેવ જીમ એકલ બની ગયેલો એમ મારો બાપ વર્ષી ગયો એકલ થઈ ગયેલો મારી નાગરી બધી રથ બની જલા બધી રથ બની